કોઈ ઉપડામણા હોય નહીં. આ તો હાણકો પડે એવું થઈ ગયું. નેટ ઉપાડ્યા પોટલો ચાંદનો. અને આ એક દાડો મારે ચાલ લાવવી પડી ને એમાં બરોબરનું મને આજ કાઠું પડ્યું હા. તો અમારા ડોશીને બારે ને ચારે ચાલ લેવા જોઈએ તો એમાં જેટલું કાઠું પડતું હશે. આ એક દાડો ખાલી ધરો આઠેમાં આવે હા એમાં અમારે જીવન બહુ કાઠું પડે તો એમાં તો 12 મહિને ચાલ લઈને ભેંસોનું પૂરું કરવાનું હોય. પણ ના હવે મારે નક્કી કર્યું મેં કે ડોશીને એકલી ચાલ લેવા કદી મોકલવાની નહીં અને એના હંગાથી જવાનું અને રોજ એને એકાદી પોટલી ચાની કરાવવાની. કેમ કે આજ મને કાઠું પડ્યું હોય એટલે મને તો વીતી જઈએ ક્ષેત્રમાં તો કોઈ ઉપરામણ હોય ના હોય તો એને ઉપાડી કેવી રીતે. એટલે હવે મારે ડોશીના અંગાથી એના સાથમાં રહી અને ચાર લાવવી પડશે. હવે જાવડીને ઘેર જવા દે. ઘરે ચાણ આવશે વજન લાગ્યો વધાર. એ કોણ હો? એટલે મેઉબા તમે? હા હું હું તમ ભાઈ રજો કોમ કરો હો. કેમ ભાઈ રજેવો તાના પોટલીઓ ચમ ઉપાડી? તમને ખબર નહીં આ ધરો આઠેમાં ધરો આટામાં તો એટલે મને તો ખબર જ નથી. આ ધરો આઠેમ હતી ને એટલે મારે ચાલ્યા જવું પડે. આજ તો કોઈ બૈરો લી નહીં ચાર હોવા એટલે મારે જવું પડ્યું લેવા. તે તો માર તો ડોશીનો તપેલો ખાન થઈ. કેમ તા મુએ જો પી પી ફરું. પણ તમે પીધા વગર સોના મોના ચાલી આવો ને પેલી ઘેર ભેંસો ભૂસે મરતી હશી. એ વાત સાચી. હવે જાઉં હું તો વજન લાગ્યો મને. હવે વસ્તીના બે ત્રણ શેઠા જોયા ને રે વાત. લ્યો ઓવન દારૂ પીધામાં તો કશું આવડતું નહીં ને હવે હેડે ચાલ્યા ત્યાંથી ચાર્યો લાવશી યારે જવા દે ઘેર. હા મારી લાખ રૂપિયાની ભાવ ભૂસી પડી. લાપલી ડોશી બોલે નહીં ચાલી જાઉં. બધા આ ચાલ લેવા તો જઉં હું. હા તે તું એકલી ખાઈ લે હું અહીં ખાઉં હું. ખાવાનું તારું પાડ્યું નહીં. પેલું બ્યાહનું કરવા દે ધરો આઠામાં ના તારો બખારો આખો દાડો ભરવાનો. હા પેલા સકરાના તો બે સેટા જોઈએ અહીં ઉડાડ્યા વાત છે આજ તો. હોય એની બ્યાહો ભૂસી મરતી. હા લેબો હો તારું આ તો બી સિઝનમાં ખાતો હોય નહીં લેબડો લઈ જઈને હું કોમ નો. તા તો પેલા શેઠા જ ઉડાડવા મને તો જવા દે. મારી સકડો એ વ્યાસ બહુ વેચી મારી ખૂબ વાંચતો નહીં હમણાં. શેઠા જ ઉડાડવા હાથ તો આ શીશી ભાઈ છે ઓમાને ઓમાં તો હું જવું પડશે પેચીને આવા. અહીંયા પહોંચ્યો છે એ દારૂ હાજો. અહીંયા દારૂ તું તો હાજો ને? તું તો હાજો નહીં. અહીંયા આ કદી નહીં ના આજુ દાદામાં આવે હાજો તું. હું ચાલ લેવા તે કદી ના આજ તારો આઠામાં આજ ક્યાં આજ એવું ઓહ અહીંયા તાઈ જવા તમારે મારે ચાંદવા જવું પડશે ને કા. હું તો ખાધું એને પેલી ડોશી બોલતી હતી બુડો ખોખાડો કૂદતી હતી. આજે તમે આજને ઉભા હું આવું આજના દાચે હું નહીં મારા અંગાતા બુ અને આવું અંગાતા બું અહીંયા હાર જલ્દી હાલત આવજો ને હું તો જતો રહ્યો. હું નેટ એકલો શેઠા વાટવા જતો તો ના બીજો ભંગ પર આવવા આવ્યો શેઠા મેં. હવે શું કરવું આને લઈ જાજે ને. હેડ હેડ આમ ઉતારો હેડ. અહીંયા તું દારૂ અહીંયા મંચ બોલ ને જો મારા દારૂ ના જગવું હોય આ દોષે હાથ ના એ ના પીવું તો મારા ઘરનો પીવું તાર ઘરનો નહીં પીતો દારૂડિયો હું હો મૂર્યો હો. તું લબાવ કૂચી નહીં હેડ નહીં મારે મારા અંગા તાબો થાય ને કો ને કઈ પાહો હા આબુ હેડ ને હાય. તો કાં તારે જોઈએ ને આપડે બધા શેઠા જ વાટવાના. શેઠા તો હવા વાંચવાના પણ 2 નંબર જ નહીં ને તાર 2 નંબર જ નહીં ને 2 નંબર એટલે કોઈની ચોરી કરવા જ નહીં જવાનું ને. એ તો બુડા આપણે ચોરી કરી હોય તો આપણે તો શેઠા જ વાટે સીધામાં ચોરી. આજે તો જાણ્યું આમ કોમ તું વેલા તો ને હું શેઠો વાટું પેલો. ના અહીંયા મારે શેઠા જ વાંચવા હેડ તું પછી એમ કરા એમ બધા વેલા તું તોણ. અહીંયા ઓય ઓય લેવી હવ આયા તાવ કરજો પછી બસ તું વાયદા હું શેઠા વાટું. અને પછી તું ઈકન તો કન જોઈ એમ હા બોય એ વાટ જ છું. અરું જે અમે દેવા વેલા પેલું તું થેલીના વેલા તું વાટી. અને યાર તને યાર હરખું યાર ગુજરાતી આવતું નહીં હિન્દી વાત કરવા બોલે યાર યાર તું આ સાઈડ યાર તને શેઠો બતાવ એ તારે થેલીના તો વેલા નાઈ દઉં ના હું તો હા આ નાઈ દઉં નાઈ દે દૂધવાળું હ. અને ઓય માં તો ધોત્યો ના આમ તો તું એ બધા તો છે ના જોય કોણ કેદાર ધૂતન ઠેકોણો નહીં હોય તો એનો ઠેકોણો નહીં ધૂતનો ઠેકોણો હેડે રેડો મેન. તો કઈ જાણ્યું મને કહેજે
અને તું બાપા કો કે હશે ને કહે છે ઓ મેં જે એવો જ હું ને બધા એ તો મને ખબર હું તાચી છું છે તું રહેવું પડશે ને કે તું મને મહિને બેસ આટલો તો કેમ બેવું આટલો અને આવું વાંચવાનું છે બેસ ને પૂડા વાટવાનું કર ને ના મને તો વાંધા મને તો નહીં આવે છે ના તાઈ એમ કે જે મુઈ છે દાળ વાટી હોય તે મને આવે છે અને મુએ વાજી નહીં પણ હું વાજી તો પછી કે હું કહ્યું ક્યાં હું કહું એમ બોલો પૈસા લઈને એક જણા વાટવા બોલાવવો પડશે ના ના એવું કરાતું છે ઓય હું રોજ શીશીના હોકતો હોય ને તમે તો કેમ પીવું કહો અહીંયા એ વાત હાલી. તાન હે જો તમે વાંચવાનું કરજો તું પછી પકડજે આટલા વાટવાનું કર ને આવું બધું લઈ લેજે એવું બધું નહીં આવવાનું ને આવો તો એ જ મુહૂર્ત જ વંશી કરું હું શેઠા વાટું હો હું તો અહીંયા કદી દાંતેલું હાથમાં પકડીને ના આવ્યું હો કોણ તમે છે દાર જલ્દી છે કામ બુનો કામ કરજો બધું પર કોક આવી ના જાય આ બે હાલ ભાડો કરીને ઘેર અને તાઈ એનો જો મારો જિંદગીમાં પહેલી વખત ચાલ જવાનું છું હું આવા છું આ જે આવે બે કલાક જતા રહે હું અમને અમને નાગો હું તાને બીજો આ શું ચોચી ભટકો હા હા માર તો દાંતરું એ નાક કાપે એવું નહીં લાવજો તો દાંતરું હારું હોય તો આ ધંધો અને અલા તારું દાંતરું આવે તો ઉડા આ તો ગોદવાનું લાવે છે છેડામ તો ગોદવાનું જોતું તું હા ચાહું કહું છું પછી ભાઈ હજી તું લે તારા આલુ અને અરે રૂંગા એવું ના લેવાય આનું ને નક હું ના લઈ લઉં તો તને આલુ અને તાઈ આ ગોખરું વાજ્યું કર્યું કો ના 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 ગોખરું વાજ્યું એવું તો ખબર નથી કે મારે આપવું પડે કજી જિંદગીમાં પહેલી વખત દારૂ અંગત આવ્યો હું આ જિંદગીમાં પહેલી વખત દારૂ અંગત આવ્યો હું ત્યાં આ જોશન વળી જવાનું હું મને આગળ એવું છે તો હવે વાંચી તો પહોંચ્યા કો કદી પહેલી વખત દારૂ આવ્યો એ ચંદુ અહીંયા પેલો તું આજે બે હું તને લેવડાવ પછી તું મને લેવડાવજે અહીંયા તો કઈ બસ એટલે બે જા પેલા તું મને પોટલો કરાવી દે પછી હું તને કરાયો અલા ઓય હું જોવા આવ્યો મને તું માય નહીં મને બીક લાગે ને તમે ચડી ગયો તામ બુજા આયા એ બે બુડા અહીં મને બીક લાગે અહીંયા તું દારૂ મને દારૂ હતી ને ફરજ હું દારૂ રહ્યો નહીં હા વાંચે બધું ભાઈ વાંચે છે બેજા 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 આઈ જા હું આઈ અને આ ચા આવી જો કઈ કામ પૂજા જેની કજો ફટોફટ આ ખેતરમાં આ ભેંસો કાઢી નાખી તારનો તો ખેતરમાં જ નહીં જતો આમ તો ડોશી ચાલ લેવાય ના જાય ધરો આઠમાં આવતી એટલે મારે જવું પડતું ચાલ લેવા જવા દે ખેતરમાં ઓટો બોટો મારી આવું જવા દે અલે તારી દારૂડિયો નાગેવન એ તમારા ભાના શેઠાઈ નેકળો વાત તો બોલ્યા કરી તું હોય વાત ઓય તમારા ભાના શેઠાઈ ઉભા રહો ઓય બોર ચાડ્યો હું નાચું અહીંયા આવ્યો અંગાત નહીં આવ્યો અહીંયા મને અહીંયા બોર સાઈડમાં જતો એને બે વધારે તમે હુઆ તમારા ભાના શેઠાઈ એટલે હું તારે ચાર ખાવાની ભેવ તો બધી વેચી મારી ચાર બાર લઈ લેવાની મારે હેતરમાં હવે હું તારું હેતર ના આ સાઈડ છે તો હું તારો હો કેવાય આ હેતર જ મારું હોય ને તે અને ચકુપા આવું ના હોય કોકને તો મારી પાવર ના કરવાનું અહીંયા ઓય વાંધો ને પાવર કહીએ ને તો જ ગોટી ને કાહે કોઈ કામ નહીં એવું ઓય પણ અહીંયા ધોકા જબ્બા ગયું આપડા તું તો ગામનો આગેવાની મગ આવી રીતના ડોસ્યો ચાલ લઈ એવી રીતના તું ચાલ લઈ અને દોછો ને આગેવાન ને મોટો પેલો હોય ને સરપંચ હોય તો એ ચાલવામાં આવે જો અહીંયા ઉડા આખી જિંદગી તમે ડોસી જેવી કાઢી ને એમ નહીં આ તો ધરવાતમાંથી એટલે ચાલવામાં આવ્યા હતા અહીંયા તમે નેકડી જો ખાલી ખોટા ન કે બાયડા તોડી નાખ્યો આ ચીડઈ આવો ને કે મરો કોણે ચાર નહીં લેવી હે હે જો પકડ લે આ તારી ચાર ચાર દે ઓય. કોઈ અરે ના પાડા હોય ન હોય ના આ ગામમાં મોટો પાઘડો લઈને ફરી પેલો દારૂડિયો
પણ એને શું કેવું આમ પેલો તો આગેવાન હ, હું કોમનો ઢોર જેવો હ. હાલતા ની મારા હેતરમાં ટોકો કાપી નાખ્યો તમારો. આ ચાલ લેવા આઈ જાય ના પાડે હોય ને. જોવા દે. કદી દારૂ અંગત જવાય નહીં ને કે આવી દશા થાય. દારૂ કરે નહીં. ચમ ને પણ હું તને લઈને તો જો તું માં અંગાત આવે તો. હા યો ભાઈ આ બે ગોમની ઉભેટો તો જઈ આવી. અને ઉભે જ નહીં હું તો આગેવાનું એ જોજે આવું કહેતો અને અહીંયા આગેવાન ઉભેટો જ છો ને બે. ચાલ લઈ જતો જમ તે કેમ પાછા આયા ખાલી હાથે? યો ભાઈ મારો ન તો આને સાચું કહું ને લાઈ દે બબરે ધોકાઈ વાત થઈ છે એ ધોકા ચોડ્યા. અને પેલા સકાભાઈ ધોકા મેં નહીં યાર બે હું મને તો છકરો પા તમને ચાનું છકરાપાના તમારા દુકાનો શું લેવા દેવા હતું? શેઠા વાટવા ગયા આ વાતો છકરાપાના? એમ અને આજે મારી વાતો ભા હું કહેતો તો ઓ એ મંકી હે અંગાત તે હું અંગાત થઈ જોઈને પાકા સેધા વાળવા જતા અહીંયા આવા મારી વાત સાંભળો. તારો આઠેમ હોય બરોબર, એ તો ચાલ લેવા તો જવું પડે આપડે બરોબર. પણ એના માટે આપડે ઢોરા રાખવા હોય ને તો 2 વીઘા ભેંસો માટે વાવવું પડે, એટલે આવી રીતે કોકના શેઢા વાઢવા ના પડી. વાત સાચી સમજ્યા ને? વાત સાચી હવે આજ પછી આવી ભૂલ ના કરતા. હું હાથમનો તહેવાર આવે ને એટલે બે દા આગળ વાધી મેળવી પણ હવે કોકને વાદી ના થવું હાર જો. એ હા જો આવજો પેલા માં તો જમીન જ નહીં નું વાઈન મેલ તો આ તું જે નહીં તો મારે જો હોય ત્યાં નહીં યાર કદી દારૂ અંગાત જવા જ નહીં યાર અને તું કેવી દશા થઈ માં તો ઠેલી પીવા જવું લાવજો 20 રૂપિયા પડ્યા હોય તો. આ મારું એસએસ ઓફિસર જેટલું હા